લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા બોટાદ જિલ્લામાં કોંગ્રેસ આપને મોટો ઝટકો લાગ્યો। 100 થી વધુ આપ તેમજ કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા। આપ તેમજ કોંગ્રેસના લઘુમતી મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો અને કહ્યું કે દેશમાં પીએમ મોદીએ કરેલા કામોને જોઈ અમે ભાજપમાં જોડાયા છીએ અને કોંગ્રેસમાં કોઈ નિર્ણાયક કામગીરી ન થતી હોવાનો પણ આરોપ લગાવ્યો। वर्तमान समय में घણા બધા મુદ્દાઓ એવા હોય છે જે પ્રજાહિતના હોય, આંદોલન કરવું જરૂરી હોય અને રાષ્ટ્રહિતના હોય। એના માટે આપણે રાષ્ટ્રહિતના નિર્ણયમાં સહભાગી થવું જરૂરી હોય। એ યોગ્ય નિર્ણય શક્તિ કોંગ્રેસ પક્ષમાં આ તબક્કે ન હોય અને મારો રાજકારણમાં જોડાવાનો મૂળભૂત હેતુ લોકસેવાનો હતો, જે હું વર્તમાન સમયમાં કોંગ્રેસ પક્ષની અંદર સિદ્ધ ન કરી શકું એવું મને અશક્યતા વર્તાતી હતી। એટલા માટે કોંગ્રેસ છોડ્યું હતું અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ અને આપના જિલ્લાના લઘુમતી મોરચાના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા છે। જ્યારે નરેન્દ્રભાઈ 2047ની અંદર જે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે સૌ ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા છે। નરેન્દ્રભાઈ જ્યારે 140 કરોડ લોકો અને મારો પરિવાર છે એવો વાત કરતા હોય ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ અને આપના જે મહત્ત્વના મુખ્ય હોદ્દેદારો હોય છે તે આજે ભારતીય જનતા પાર્ટી જોઈનિંગ કરી છે।